જેતપુરના પીપળવા ગામની સહકારી મંડળીનો વિરોધ. જેતપુર તાલુકાના પીપળવા ગામમાં સહકારી મંડળીમાં ચૂંટણીનો વિરોધ. છેલ્લા 3 ટર્મથી ચૂંટણી બંધ બારણે થઈ હોવાની વિગતો. સહકારી મંડળીમાં સભાસદોને આ ચૂંટણીનો કોઈ પણ પ્રકારની માહિતી નહીં. પીપળવા ગામમાં રાત્રિના સમયે સભાસદો એટલે કે ખેડૂતો એકઠા થયા. પીપળવા ખાતે આવેલી સહકારી મંડળી ખાતે વિરોધ કર્યો. સહકારી મંડળીનો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ચૂંટણી ગયા 5મા મહિનામાં યોજાઈ હતી, જે સભાસદોને કે સભ્યોને ખબર પણ નથી. ચૂંટણીમાં કોઈપણ પ્રકારની જાહેરાત કે નોટિસ વગર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. સહકારી મંડળીના સભાસદ ખેડૂતોમાં રોષ ક્યાંક કાચું કપાતું હોય અથવા તો ખોટું થઈ રહ્યું હોય એમનો વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતોએ રાત્રિના સમયે વિરોધ નોંધાવ્યો. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર. તમારું નામ? મહેશભાઈ ધીરુભાઈ ઓરા મારું નામ. અને મહેશભાઈ, અત્યારે તમે જ્યાં પીપળવા ગામમાં એકઠા થયા છો, એનું કારણ શું છે? એનું કારણ એટલું કે અમારી પીપળવા જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી 5 વર્ષ મુદત પૂરી થતાં ચૂંટણી કરવાની હોય, જેમની જાણકારી માટે સભાસદે જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરેલી હતી કે ચૂંટણી કરવાની થાય ત્યારે અમને જાણ કરજો. તો એ જાણ ન કરતાં કમિટીની રચના અધરતાલ એમનેમ કોઈ પણને જાણ કર્યા વગરની થઈ ગઈ. એની રીતે જે કંઈ હાલની કમિટી છે એ કમિટીની રચના કરનાર જે કાંઈ સભ્યો છે, જે કાંઈ પ્રમુખ નિમાણા, એ કોઈને જાણ કરવામાં આવી નથી. અને બીજું કે 5મા મહિનાની અંદર 4થા મહિનાની અંદર ધિરાણ વખતે સિગ્નેચર લેવામાં આવતા હતા ખાતેદારોના, એમાં મેં સહી કરી હતી. હવે એ સહી મેં કરીને હાલમાં મેં એને પૂછ્યું કે એ સહી શેના માટેની હતી. જે તે સમયે સહી કરી ત્યારે એવું કીધું હતું ખાતર માટે છે, તો ખાતરમાં સહી દેવાની આવતી નથી, બારકોડનો અંગૂઠો દેવાનો આવે. અને અત્યારે મેં પૂછ્યું કે એ સહી શેના માટે લેવામાં આવી હતી, તો કે મને યાદ નથી. તો આવું. મારું નામ? મારું નામ લાલજીભાઈ ધીરેલાલ પટોડિયા. લાલજીભાઈ, આજ તમારા ગામની અંદર આ ખેડૂતો બધા એકઠા થયા છે, તેનું કારણ શું છે? અમારા ગામની અંદર પીપળવા ગામની અંદર સહકારી મંડળી એની જે 3 ટર્મથી આ ચૂંટણી થાય છે, એ સભાસદોને કોઈને જાણ કરવામાં આવતી નથી, લેખિત કે મૌખિક. અને એ લોકો સરા જાહેર બધાને આજે કહી દીધું કે ભાઈ અમે વાં પોસ્ટર માર્યું હતું, વાં પોસ્ટર માર્યું હતું. તો 3 દિવસ પહેલાં જ્યારે મિટિંગ હતી, સભા હતી, જ્યારે સાધારણ સભા, ત્યારે બધાની ઘરે એક પહોંચ આવી હતી ખાતેદાર દીઠ. તો ત્યારે એ લોકોને બધી ખબર પડતી હતી કે આ અમારે મોકલવું પડે, બરોબર. તો ચૂંટણી કેમ એમનેમ થઈ ગઈ? ચૂંટણીમાં એ લોકોને મોકલવાની ફરજ છે. અને પ્રમુખ ઉપપ્રમુખની કોઈ રાજકીય વગ હોય એવી આ બધા ગામ લોકોને શંકા છે. જેથી કરીને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે આ ચૂંટણીનો બહિષ્કાર અમે ગામ લોકો ભેગા મળીને કરીએ છીએ. અને એ વાતની જાણ કરવા અમે આજે સેવા જૂથ સહકારી મંડળી આવ્યા ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખે એવું કહી દીધું કે તમારે જે કરવું હોય એ કરી લ્યો અને જે થતું હોય એ કરવા માંડો. અને અમે 2 દિવસ. તમારું નામ? મનસુખભાઈ ધીરેલાલ પટોડિયા. મનસુખભાઈ, આજે તમારા પીપળિયા ગામમાં ખેડૂતો છે તે એકઠા થયા છે, તે શું કહેશો? આ ખેડૂતો છે ને, સામાન્ય ચૂંટણી અહીંયા હતી સહકારી મંડળીની, એ અમને ગામ સભાને કોઈને જાણ કરી નથી અને એમનેમ થઈ ગઈ છે. એનો અમારે વિરોધ છે. વિરોધ શું છે? વિરોધ એ છે કે ભાઈ અમને કોઈને જાણ નથી કરીને એ લોકો એમનેમ બેઠી ચૂંટણી કરી લે, એના અંદરો અંદર સમજીને એમ ન ચાલે. એમ અમારે ચૂંટણી કરાવવાની થાય છે. તો તમે કે રજૂઆત કરી કે નહીં? અમે રજૂઆત કરેલી હતી. અમારે એક ભાઈએ દીધું હતું, તો એનું કાંઈ આવ્યું નહીં કાંઈ. અને એ ભાઈનું કાંઈ થયું નહીં, એટલે પાછી એની રીતે ગોઠવીને કરી નાખ્યું બધું. અંદરો ચૂંટણી કરવાનું કારણ શું? હવે એમાં કાંઈક ભ્રષ્ટાચાર થતો હોય તો જ નો ગામને કહે ને, નકર તો કહે ને કે ભાઈ આ ચૂંટણી છે, તમારે કોઈને ફોર્મ ભરવું હોય આ તે. અને મારે બધે નોટિસ મારવી જોઈએ ને ગામમાં. અને નોટિસ મારે તો એને ફોટો પાડીને બરાબર ઉખેડી લે. તમારી માંગ શું છે? અમારી માંગ ફરીથી ચૂંટણી થાય.